વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. અને આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી રેસીપી, એટલે કે બ્રેકફાસ્ટ, ડિનર, લંચ બધામાં યુઝ થતી રેસીપી. એના માટે સૌથી પહેલાં મેં બહુ બધી પાલક લઈ લીધી છે, એને સરસ રીતે ધોઈને ચોપ કરી દીધી છે. હવે એક વાસણમાં આપણે આ પાલકને એડ કરીશું અને એની સાથે આપણે એડ કરીશું આની અંદર થોડી વેજીટેબલ તમને જે પણ ભાવે એ તમે યુઝ કરી શકો છો. મેં યુઝ કરી છે ગાજર અને ડુંગળી. એને ફાઇન મેં થોડી ચોપ કરી લીધી છે સરસ રીતે, અને આવી રીતે આપણે પાલકની અંદર એને એડ કરી દેવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. એની સાથે આપણે બીજા થોડાક મસાલા પણ એડ કરવાના છે. હવે સૌથી પહેલાં તમને આ વિડીયો જો પસંદ આવે ને તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. હવે આપણે એડ કરીશું આની અંદર બેસન. તો મેં કમસે કમ 1 કપ જેટલું બેસન એડ કર્યું છે. આપણી રિક્વાયરમેન્ટ હિસાબથી આપણે આની અંદર બેસનને એડ કરી શકશું. હવે નેક્સ્ટ આપણે એડ કરવાની છે થોડી સોજી, એટલે કે અડધો કપ મેં એડ કરી છે સોજીના કારણે આનો જે ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે. હવે આપણે મસાલા એડ કરીશું, એટલે કે હળદર, લાલ મરચું, થોડું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. હવે થોડો અજમો લઈશું અને ક્રશ કરીને આવી રીતે આપણે એડ કરી દઈશું. હવે આપણે આનું એક બેટર બનાવવાનું છે, એટલા માટે આને સરસ રીતે સૌથી પહેલાં આપણે મિક્સ કરવાનું છે, કેમ કે પાલકમાંથી ઓલરેડી મોઇશ્ચર છૂટશે. એટલે સૌથી પહેલાં આપણે પાણી એડ નહીં કરીએ, પહેલાં મિક્સ કરીશું, પછી જરૂરિયાત હિસાબથી આપણે આની અંદર પાણી એડ કરતા જઈશું. આ જે બેટર છે બહુ લિક્વિડી પણ ન હોવું જોઈએ અને બહુ ગાઢું પણ ન હોવું જોઈએ, એકદમ આવી જ રીતે રેડી કરવાનું છે. તો ચીલાનું બેટર ઓલમોસ્ટ આપણું રેડી થઈ ગયું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. બસ આ રીતની જ આપણું બેટરને આપણે સરસ રીતે રેડી કરીશું. હવે ગેસની ફ્લેમને આપણે ઓન કરીશું અને આપણે તવી મૂકી દઈશું, એટલે કે આપણું ઢોસા પેન કે પછી ચીલા પેન જે પણ આપણી પાસે અવેલેબલ હોય, થોડું આપણે ઓઇલ સ્પ્રિંકલ કરશું, જેના કારણે જે ચીલા છે નીચે ચીપકે નહીં. અને બસ આવી રીતે એને નાની નાની સાઇઝમાં કે મોટી સાઇઝમાં પણ તમે બનાવી શકો, જે રીતે તમે હેન્ડલ કરી શકો. હવે સરસ રીતે આને આપણે સ્પ્રેડ કરી લીધું છે. બહુ જાડા પણ નહીં બનાવીએ અને બહુ પતલા પણ નહીં બનાવીએ. ચીલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્ધી પણ હોય છે. તો એકવાર આ રીતથી પાલકના ચીલા એક વખત ઘરે ટ્રાય કરવાનું ન ભૂલતા. નાના બાળકો હોય કે પછી ઘરના મોટા હોય, બધાને આ ચીલા ખૂબ જ ટેસ્ટી લાગવાના છે. અને હા, વેટ લોસ માટે પણ આ ચીલા ખૂબ જ યુઝફુલ છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા કે તમને આ ચીલાનો ટેસ્ટ કેવો લાગ્યો અને કેટલા ઝટપટ રેડી થઈ ગયા. આ ચીલા માત્ર ને માત્ર 10 મિનિટની અંદર રેડી થઈ જાય છે. ખાલી બેટર રેડી કરો અને ચીલા બનાવી દો, ગરમ ગરમ પીરસો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. બસ આવી રીતે આપણે આને સરસ રીતે બંને તરફથી આપણે આને ફ્રાય કરીશું, એટલે કે શેલો ફ્રાય કરીશું. અને આ ચીલાને આપણે એન્જોય કરીશું. આ ચીલા તમે ગ્રીન ચટણી, દહીં સાથે પણ ખાઈ શકો. હવે બસ આ જ રીતે આપણા બધા બેટરના આપણે ચીલા રેડી કરીશું. ફટાફટ ઝટપટ બનાવી લઈશું અને ઝટપટ આપણે ખાઈ પણ લઈશું. અને હા, તમને મારી હેલ્ધી રેસીપી કેવી લાગે છે એકવાર કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય, રેસીપી પસંદ આવી હોય અને એકદમ ટેસ્ટી રેસીપી લાગી હોય ને, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેના કારણે આપણી સાથે સાથે તમારી સાથે સાથે એ પણ આ હેલ્ધી ચીલાનો લુફ્ત ઉઠાવી શકે. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ગરમ ગરમ ચીલાને આપણે એન્જોય કરીશું, દહીં સાથે કે પછી આપણે ચટણી સાથે. અને હા, અચારમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ.